ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન. આજે આપણે મિક્સ વેજ ઇન્ડિયન ગ્રેવી બનાવવા જઈ રહ્યા છે. બધી અલગ અલગ રીતે બનતી હોય છે. હું પણ 3-4 રીતે બનાવતી હોય છે, એમાંથી આજે એક હું શેર કરી રહી છું. તો બનાવવાની શરૂઆત કરી દઈએ. આપણે એક પેન લઈ લીધું છે સ્લો ટુ મીડિયમ હીટ ઉપર. એમાં આપણે 4 ટેબલસ્પૂન જેવું બટર એડ કરીશું. બટરને થવા દેશું. તો હવે જોઈ શકો છો આપણે બટર આવી ગયું. આપણે 4 મોટા ટમેટા લીધા છે, જે મેં ચોપ કરી લીધા છે. આ 300 થી 350 ગ્રામ જેવા હશે. મિક્સ કરી લઈએ. આમાં આને સોફ્ટ થાય ત્યાં સુધી આને થવા દઈશું. ત્યાં સુધી આને કાંઈ જ મસાલો કે કાંઈ નથી કરવાનું. તો હવે આપણે ઢાંકીને મૂકી દઈએ, થવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો આ બટર બધું બહાર છૂટું પડવા માંડ્યું છે અને ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે. તો બસ હવે આને ઠંડા કરી ગ્રાઇન્ડ કરી અને આપણે કાઢી લેશું. તો હવે આપણા ટમેટા સોફ્ટ થઈ ગયા હતા, આપણે કાઢી લીધા છે ગ્રાઇન્ડ કરીને. તો આપણે એડ કરી દઈએ. સ્લો ટુ મીડિયમ હીટ ઉપર છે પેન. આ સમયે જ આમાં લીલા મરચાં એડ કરશું, જે થોડા તીખા છે. 1 ટેબલસ્પૂન આદુ છે. ઇક્વલ પ્રપોર્શનમાં આપણે આદુ બી એડ કરશું. મિક્સ કરી લઈશું. સાથે સાથે સતળાઈ બી જાય મસાલો, એનો ટેસ્ટ સરસ આવશે. માંથી બટર જુદું થાય ત્યાં સુધીમાં આપણે બધા મસાલા કરી દઈએ. મેં આદુ અને મરચાં નાખ્યા છે લીલા. સાથે લાલ મરચું પાવડર નાખશું. મિક્સ કરી લઈએ પ્રોપરલી. ગરમ મસાલો એડ કરી દઈશું. ½ ટીસ્પૂન છે. તમે જોઈ શકો છો આમાં બટર છૂટું પડવા માંડ્યું છે. આ સમયે જ આમાં 3 ટેબલસ્પૂન આપણે ટમેટો કેચઅપ એડ કરશું. ઓપ્શનલ છે, ટોટલી ઓપ્શનલ છે. ઇટ્સ અપોન યુ. હું અત્યારના 2 એડ કરી રહી છું. જરૂર લાગશે તો આપણે ફરીથી એડ કરશું. મિક્સ કરી લઈએ. અને હવે આમાં બટર છૂટે ત્યાં સુધી આને ગ્રેવીને ચડવા દઈશું બરાબર એકદમ. તો તમે જોઈ શકો છો આમાં આપણે બટર જુદું પડવા માંડ્યું છે. આમાં મેં 1/4 ટીસ્પૂન એલચી એડ કરું છું. સાથે સોલ્ટ એડ કરશું, સોલ્ટ ટુ ટેસ્ટ. સાથે આપણે આમાં હવે વ્હાઈટ ગ્રેવી એડ કરશું, જે મેં દૂધમાં પલાળી છે. 1/4 કપ દૂધમાં 3 ટેબલસ્પૂન મેં કાજુ મગજતરીના પેસ્ટ લીધી છે. મિક્સ કરી દઈએ. આપણે આમાં 1/4 ટીસ્પૂન જાયફળ પણ એડ કરીશું. મિક્સ અગેન. તમે જોઈ શકો છો બટર બધી સાઈડથી નીકળવા માંડ્યું છે. તો હજી
આપણે હજી જ કેસર જાયફળ જ એડ કર્યું છે, તો આપણે પાણી એડ કરવાનું છે થોડું. તો આપણે પાણીની જગ્યાએ વેજીટેબલ સ્ટોક લઈશું. અત્યારના આપણે હાફ કપ એડ કરશું, થવા દેશું મિક્સ કરીને. ફરીથી આપણે બટર બહાર આવે ત્યાં સુધી ચડી જાય એકદમ જ બધું જ ચડી રહ્યું છે. તો સાથે સાથે આપણે ઘરની મલાઈ છે જે 2 ટેબલ સ્પૂન છે. તમે ફ્રેશ ક્રીમ બી એડ કરી શકો છો. મિક્સ કરી દઈએ. થોડુંક બટર આપણને દેખાવા માંડ્યું છે, તો બસ આ સમયે મેં મિક્સ વેજ એટલે મિક્સ સબ્જી લીધી છે બધી, જે ટોટલ 1.5 થી 2 કપ છે, એ એડ કરી દઈશું. જેનાથી છે ને બધા સબ્જીમાં સ્વાદ બી બેસી જાય. અને સાથે આપણે મિક્સ સબ્જી તમારી મનપસંદ તમે લઈ શકો છો. સાથે આપણે હવે 1 ટેબલ સ્પૂન આની અંદર નાખી દઈશું કસૂરી મેથી. મિક્સ કરી લઈએ. આ જૈન કાંદા લસણ વગર પણ આ ટેસ્ટી સબ્જી લાગે છે, બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આની અંદર તમારે ખાંડ એડ કરવી હોય તો કરી શકો છો. સરસ લાગે છે કેમ કે ટમેટાની ખટાશ બેલેન્સ કરવા નાખવી પડે છે. ઇટ્સ યોર ચોઇસ. હું અત્યારના 1 ટેબલ સ્પૂન એડ કરી રહી છું. મિક્સ કરી લઈએ. અને હવે બટર આવે છૂટું પડે ત્યાં સુધી જ આપણે રાહ જોઈશું અને સર્વ કરી દઈશું. તો જોઈ શકો છો આપણું ફૂલ બટર એકદમ જ બહાર આવ્યું છે, એકદમ યમ લાગે છે સબ્જી. તો ચલો સર્વ બી કરી દઈએ હવે. તો સર્વ થઈને રેડી છે મારી સબ્જી. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો. ને બસ આવીને આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ દેન બાય. ટેક ગુડ કેર ઓફ યોરસેલ્ફ.